દર્શકો, તો ભારત પાક બોર્ડરની નજીક જમ્મુથી જ્યાં જવાય છે એવું ખીર ભવાની માતાનું મંદિર ગંદરબલમાં છે. આતંકીપુરનો એરિયા છે. રાગન્યા દેવીનું મંદિર છે અને આ દેવી પંડિતોના કુળદેવી છે. ખીરનો પ્રસાદ અહીં વેચવામાં આવે છે અને તેથી જ ખીર ભવાની મંદિરાનું નામ છે. આજે 60 બસોમાં સવાર થઈને શ્રદ્ધાળુઓ જમ્મુથી રવાના થયા ખીર ભવાની મંદિર જવા. દર્શક મિત્રો, શ્રદ્ધાળુઓએ કહ્યું કે માં જ અમારી રક્ષક છે, હમે કોઈ ડર નહીં હૈ. पूच्छवृत्ते बहुलाल उर्वे भवादो कायतरयाय जयो विश्वानिनो दुर्गः जातवेदसुन्धनना अग्ने त्रिवर्णसाद्राणो स्वागम्भोद्रिविदातनूनाः प्रदनाद्यशंसगमान उग्रमग्निग्भुरेम परमा सदस्ताः अनपरिदुर्गाक्षामद्धेवो दुरितात्यग्निः वृत्रोषिकमेड्योद्वयशक्ति स्वाञ्चाग्ने धर्मं विप्रे स्वास्मभ्यं च सौभगमानि. બીજી બાજુ 3 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા. 15મી સુધીમાં જેમના રજિસ્ટ્રેશન પેન્ડિંગ છે એવા 75,000 શ્રદ્ધાળુઓ છે. એમને આગળની તારીખ જોઈએ છે એટલે આવી એપ્લિકેશન પેન્ડિંગ છે. રજિસ્ટ્રેશનનો આજે આખરી દિવસ, પરંતુ એક્સટેન્શન થશે. ગયા વર્ષે થયા હતા 5 લાખ રજિસ્ટ્રેશન, હજુ સુધીમાં 3.5 લાખ રજિસ્ટ્રેશન થયા છે. થોડો ડર છે, પરંતુ આ ખીર ભવાનીની યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓને જોઈને હવે ઉછાળ આવશે.